રાજકોટમાંથી લગ્ન બાદ દુલ્હનના ફરાર થવાના કથિત મામલે હવે ચર્ચા જગાવી છે, પરંતુ આખરે એવું તો શું થયું કે લગ્નના માત્ર 5મા જ દિવસે યુવક અને તેના પરિવારને મોટો આંચકો લાગ્યો। મળતી માહિતી અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો મુજબ રાજકોટના મચ્છુનગર વિસ્તારમાં એક યુવકના લગ્ન કરવામાં આવ્યા હતા। આરોપ છે કે લગ્ન કરવા માટે યુવક પાસેથી દલાલ દંપતી લાખો રૂપિયા લીધા હતા। વાયરલ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવક પાસેથી લગભગ 3.25 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવકના લગ્ન કરાવવામાં આવ્યા હતા, પરંતુ લગ્નના માત્ર 5મા જ દિવસે દુલ્હન કથિત રીતે ફરાર થઈ ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર મામલામાં સૌથી વધુ ચર્ચામાં જે વિડીયો છે તેમાં પૈસાની લેવડ દેવડ સાથે જોડાયેલા દ્રશ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો ચર્ચામાં આવ્યો છે। જોકે અહીં સૌથી મહત્વની વાત એ છે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓ અને વાસ્તવિક પોલીસ તપાસ વચ્ચે તફાવત હોઈ શકે છે, તેથી દુલ્હન કે પછી અન્ય કોઈ વ્યક્તિ સીધા આરોપી કહેતા પહેલા પોલીસની સત્તાવાર તપાસ અને ફરિયાદમાં શું સામે આવે છે તે જોવું ખૂબ જ જરૂરી છે।